નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય ગુજરાતી કે જેમાં આપણે પેપર સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર 1નો વિભાગ એ અને વિભાગ બી એટલે કે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગના સવાલોનું સોલ્યુશન કરેલું. તો આજે આપણે પ્રશ્નપત્ર 1માં વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન કરવાનું છે. કે અહીંયા આપણી પાસે એક વ્યાકરણ વિભાગ આપેલા છે ને વ્યાકરણને લગતા અમુક સવાલો છે જેનું સોલ્યુશન આપણે કરવાનું છે. વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ કે જેમાં વ્યાકરણને લગતા તમામ સવાલ હશે. તેમાં પહેલો પ્રશ્ન છે, માગ્યા પ્રમાણે ઉત્તર લખો. તેમાં સૌથી પહેલો સવાલ છે કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો અને લખો. તો અહીં આપણને એક શબ્દ આપ્યો છે, તો એ શબ્દ જે છે એની જોડણી જે છે, જે લખાણ છે એ કેવું છે, ખોટું છે. તો આપણે એને સુધારીને સાચું લખવાનું છે. તેમાં સૌથી પહેલા છે સાંદીપની. તો કે એની જોડણી જે છે એ કેવી છે, ખોટી છે. તો એનો જવાબ આવશે સાંદીપની, કે જે ઋષિનું નામ છે. સાંદીપની ઋષિ જે કૃષ્ણ ભગવાન અને સુદામાના ગુરુ હતા. તો અહીંયા સાંદીપનીને જે જોડણી છે એ ખોટી આપી હતી, જેને સુધારીને આપણે ફરીથી લખવાની છે. એના પછી છે મિનિટ. તો કે અહીંયા મિનિટ શબ્દ આપ્યો છે અને એનો આપણે લખવાનું છે. તો મિનિટ શબ્દની સાચી જોડણી થશે મિનિટ. તો કે આ સાંદીપની ઋષિની સાચી જોડણી છે અને આ મિનિટની સાચી જોડણી છે. એના પછી છે કે નીચે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડો. કે અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે જેના ધ્વનિ આપણે એને સ્વર વ્યંજનના માધ્યમથી અલગ કરવાના છે. તો આધ્યાત્મિક. તો સ્વર છે એટલે સ્વર ખોડો નહીં આવે. એના પછી છે ધ વ્યંજન. તો ધ આવશે ખોડો. આધ્યા, ધ સાથે યનું ઉચ્ચારણ થાય છે એટલે આધ્યા, ય સાથે આ જોડાયેલો છે. આધ્યાત્મિક. એમાં પહેલા ઉચ્ચારણ તનું થાય છે એટલે કે ત્મી. ત્મી સાથે મ જોડાયેલો છે. આધ્યાત્મી. મ કેવો છે, હસ્વઈ છે. એના પછી આધ્યાત્મિક, ક સાથે અનું ઉચ્ચારણ છે. તો કે આધ્યાત્મિક, કે જે વ્યંજનો હોય એ વ્યંજનો હંમેશા ખોડા આવે અને સ્વર જે છે એ આખા આવે. તો કે આધ્યાત્મિક, કે એક એક શબ્દ સાથે જે સ્વરનું ઉચ્ચારણ થતું હોય એ રીતે આપણે એમાં સ્વર લખવાના હોય. એના પછી છે કે નીચેના વાક્યમાં ઘાટા અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો. કે અહીંયા આપણને એક વાક્ય આપેલું છે ને એમાં એક અક્ષરને ઘાટો કરેલો છે, ડાર્ક કરેલો છે. તો એનો આપણે સંજ્ઞા જણાવવાની છે. તો અહીંયા છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. માર્કંડી એક નદીનું નામ છે અને એ કેમાંથી આવે છે, વૈજનાથના ડુંગરમાંથી આવે છે. તો અહીંયા આપણને પ્રોપર એક નદીનું નામ આપી દીધું છે. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું કોઈ ચોક્કસ નામ આપવામાં આવે કે ચોક્કસ નામથી એને સંબોધવામાં આવે ત્યારે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. તો અહીંયા માર્કંડી જે છે એ એક નદીનું નામ છે અને એને આપણને અહીંયા નિશ્ચિત સ્વરૂપે આપી દીધું છે કે આ એ જ નદી છે કે જે વૈજનાથના ડુંગરમાંથી નીકળે છે. તો માર્કંડી આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. કે માર્કંડી એક પ્રોપર એક નદીનું નામ આપણને ફિક્સ આપી દીધું છે એટલા માટે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે.
એના પછી છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. કે અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, એમાંથી આપણે વિશેષણ શોધવાનું છે અને પછી એનો પ્રકાર લખવાનો છે. કે શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. કે આ જે શરીર છે એ વધારે શીતળ થાય, ઠંડુ થાય છે, એ તને સાંભળે છે. તો અહીંયા શરીર જે છે એ શીતળ થાય છે, પણ કેવું થાય છે? ઘણું થાય છે. ઘણુંનો અર્થ થાય વધારે. ઘણુંનો અર્થ થાય વધારે. કે એમાં આપણે વિશેષણનો પ્રકાર, કે આ કયું વિશેષણ છે એ લખવાનું છે. તો જેનો જવાબ આવશે ઘણું, એટલે કે માત્રાવાચક વિશેષણ. કે અહીંયા આપણને એક પ્રકારની માત્રા બતાવી છે, થોડું, વધારે, ઓછું, થોડું, વધારે, ઓછું, ઘણું. કે આવા કોઈ શબ્દ જ્યારે વાક્યમાં આપેલા હોય ત્યારે એ માત્રાવાચક વિશેષણ કહેવાય, કે એ માત્રા દર્શાવતી હોય. પછી કોઈ સંખ્યા આપેલી છે 1 2 3, તો એ સંખ્યાવાચકમાં આવે. આગળ પાછળ જેવા કોઈ શબ્દ દર્શાવ્યા હોય ત્યારે એ ક્રમવાચકમાં આવે. તો આપણને અહીંયા આપ્યું છે કે શીતળ શરીર થાય ઘણું. કે શરીર જે છે એ શીતળ ઠંડુ થાય છે, પણ કેવું થાય છે? વધારે. અને અહીંયા ઘણું શબ્દ શું કહેવાય? વિશેષણ કહેવાય. અને વિશેષણમાં જ્યારે ઘણું, વધારે, ઓછું, થોડું, અલ્પ જેવા શબ્દ આવે ત્યારે એ માત્રાવાચક વિશેષણ કહેવાય. ઘણું એટલે માત્રાવાચક વિશેષણ. એના પછી છે કે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો. કે અહીંયા બે કાર્ય આપણે કરવાના છે. તો એમાં પહેલું છે હિમાલય. કે આમાં સંધિ આપણે છૂટી પાડવાની છે. તો કે પહેલું આપણને આપ્યું છે કે સંધિ છોડો. તો અહીંયા હિમાલય, તો હિમાલય એટલે હિમ વત્તા આલય. સંધિ શું થશે? હિમ વત્તા આલય. આ સંધિ આપણે છોડી અને હવે બીજો શબ્દ જે આપ્યો છે એમાં આપણે સંધિ જોડવાની છે. તો રવિ વત્તા ઇન્દ્ર એટલે કે રવિન્દ્ર. રવિન્દ્ર, અહીંયા વ સાથે હસ્વ જોડેલું જ છે. તો અહીંયા આપણે રવિન્દ્ર, રવિ વત્તા ઇન્દ્ર એટલે કે રવિન્દ્ર. અને હિમાલય એટલે કે હિમ વત્તા આલય એટલે હિમાલય. એની પછી છે કે દાંત શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. તો કે અહીંયા આપણને 3 ઓપ્શન આપેલા છે, દ્વિજ, દાઢ અને શૂળ. એમાંથી સાચો સમાનાર્થી દાંત શબ્દનો લખવાનો છે. શૂળનો અર્થ થાય કાંટો અને દાઢ જે છે એ મોંમાં પાછળના ભાગમાં આવે એટલે દાંતમાં આવે નહીં. દ્વિજ, દ્વિજનો અર્થ થાય 2 વાર જન્મનાર. તો કોઈ પણ નાનું બાળક હોય એને અમુક વર્ષે દાંત પડે અને પછી પાછા બીજી વખત એ દાંત આવે એટલે કે એનું 2 વખત જન્મવું. દ્વિજ, દાંતનો સમાનાર્થી શબ્દ થશે દ્વિજ. એના પછી છે કે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી લખો. કે અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે, એમાં આપણે એને સુધારો કરીને લખવાનું છે. તો કે બેસવું, આ ધાતુને ઠ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. કે અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે, એમાં આપણે ઠ પ્રત્યય લગાવવાનો છે અને એ શબ્દ નવો લખવાનો છે. તો બેસવામાં આપણે ઠ પ્રત્યય લગાવવો હોય તો એનો જવાબ લખાય બેઠો. કેમ કે ઠ પ્રત્યય લગાવવાનો છે એટલે બેસવું, ઠ કે એવો કોઈ પ્રત્યય આપણે લગાવી શકીએ નહીં. આપણે આ શબ્દની અંદર સુધારો કરવો પડે. એટલે કે બેસવું એમાં ઠ પ્રત્યય લગાવવો એટલે એનો જવાબ આવશે બેઠો. એની પછી છે કે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને લખો. કે અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે ને એમાંથી કોઈ એક સર્વનામ શોધવાનું છે. સર્વનામમાં ઘણા બધા શબ્દો આવે.
હું, મને, તમે, અમારા, તમારા, એટલા, જેટલા, કેવડા, કેવડું, કે આ બધા જે કંઈ પણ શબ્દો હોય એ બધા સર્વનામ કહેવાય. અને અહીંયા આપણને સર્વનામમાં મળશે કે મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો હતો. તો કે અહીંયા આપણને હું શબ્દ આપ્યો છે. હું, મારા, તમારા, જેટલા, એટલા, કેવડા, કેવડું, કે એ બધા જે શબ્દો છે એ શું છે? સર્વનામ છે. અને એમાંથી એક શબ્દ અહીંયા સર્વનામનો આપ્યો છે જે છે હું. તો નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો તો આ વાક્યનું સર્વનામ થશે હું. એના પછી છે જીભ ન ઉપડવી, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. કે અહીંયા આપણને 3 ઓપ્શન આપ્યા છે જીભ ન ઉપડવી માટે. તો કે બોલી ન શકવું, વધારે બોલવું, કે બોલતા ન આવડવું. જીભ ન ઉપડવીનો અર્થ થાય કે કદાચ એ વસ્તુ આપણને આવડતી હોય છતાં પણ આપણે બોલી શકતા નથી. તો કે જીભ ન ઉપડવીનો અર્થ થાય બોલી ન શકવું. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. કે જ્યારે કોઈ કન્યા, કોઈ છોકરી પરણતી હોય ત્યારે જે કપડાં પહેરે એની વાત છે, તો એને કહેવાય પાનેતર. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર કે જેને કહેવાય પાનેતર. તો આ હતો આપણો વ્યાકરણ વિભાગ. એની પછી છે વિભાગ ડી. તો કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. કે આપણને કોઈ કાવ્ય પંક્તિ 2 લીટીની આપી છે અને એ કાવ્ય પંક્તિને આપણે સમજાવવાની છે, લખવાની છે કે એ કાવ્ય પંક્તિ જે છે એ શું કહેવા માંગે છે. તો અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપી છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. કે અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપી છે, આપણે એ કાવ્ય પંક્તિનો ભાવાર્થ જે છે કે આ કાવ્ય પંક્તિ શું કહેવા માંગે છે એ આપણે લખવાનું છે. તો કે જે સફળતા છે એ ક્યારેય કોઈ વ્યક્તિની હસ્તરેખા, હાથની રેખાઓમાં લખાયેલી નથી હોતી. અને જે ચણાયેલી મોટી મોટી જે ઇમારતો છે, બિલ્ડિંગો છે, મકાન છે, એ ક્યારેય કોઈ નકશામાં નથી હોતા. આપણે નકશાઓ જોઈએ છે તો એમાં રાજ્યના, દેશના એવા નકશા હોય છે, પણ એમાં કોઈ ચણાયેલા મકાન કે ઇમારત આપણને જોવા મળતા નથી. તો આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિની મહેનત ઉપર, એના પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે કે વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે. કે કદાચ હાથમાં સફળતાની રેખાઓ, હસ્તરેખા એટલે હાથની રેખા, કે કદાચ એમાં જો સફળતાની રેખાઓ લખી હોય તો એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ પુરુષાર્થ, મહેનત તો કરવી જ પડે. પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત આપ્યું છે. કે પુરુષાર્થ જે છે, મહેનત જે છે એનું મહત્વ સમજાવવા માટે, એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ સમજાવવા માટે આપણને અહીંયા ઇમારતનું ઉદાહરણ આપેલું છે. ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે. કે કોઈ બિલ્ડિંગ તમે બનાવવાના છો, કોઈ મકાન તમે બનાવવાના છો, તો એનો તમે એક નમૂનો જે છે એ નકશામાં એટલે કે કાગળ ઉપર તમે એને દોરી શકો છો. આજના કમ્પ્યુટર યુગમાં એનિમેશનથી પણ સુંદર ઇમારત દર્શાવી શકાય છે. કે અત્યારે વિજ્ઞાનનો સમય છે એટલે તમે એનિમેશનની મદદથી, કમ્પ્યુટર યુગના સમયમાં એનિમેશનની મદદથી સુંદર ઇમારત દર્શાવી શકો છો. પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં કે કમ્પ્યુટરમાં દર્શાવેલ એનિમેશનમાં રહી શકતું નથી. કે એ જે કંઈ પણ ઇમારત છે તમે એના નકશામાં એટલે કે વિજ્ઞાનની મદદથી, ટેકનોલોજીની મદદથી એનિમેશનમાં દર્શાવો તો એ ત્યાં જ રહી શકે છે. એને માટે તો ઇમારત જ બાંધવી પડે. કે કદાચ તમે એને કોઈ કાગળ પર ડ્રો કરી છે, ચિત્ર દોરીને રાખ્યું છે, તો એ કાગળમાં ને કાગળમાં જ રહેશે, પણ એના માટે તમારે એને ચણવી પણ બહુ જરૂરી છે. ઇમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. આપણે કોઈ
ગોલ નક્કી કરી રાખ્યો હોય કે 9મા ધોરણમાં આપણે 85% લાવવા જ છે, અને એ 85% આપણે દિવાલ ઉપર લગાવીને રાખી મૂકે તો એનાથી એ 85% આવે નહીં. એ 85% લાવવા માટે બાળકે મહેનત કરવી જ પડે, પુરુષાર્થ કરવો પડે, એટલે કે મહેનત કરવી પડે. એમાં ધન, બાંધકામ માટેની સાધન સામગ્રી, મજૂરો વગેરે જે કંઈ જરૂરી હોય તેનો ઉપયોગ કરવો પડે છે. મકાન બાંધવા માટે પૈસા જોઈએ, બાંધકામ માટેની સાધન સામગ્રીઓ જોઈએ, મજૂરો જોઈએ, કે દરેક વસ્તુ વ્યક્તિઓને આપણે લાવવા પડે, એનો ઉપયોગ કરવો પડે છે. આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, ઉદ્યમથી જ, મહેનતથી જ કાર્ય જે છે એ સિદ્ધ થાય છે, સફળતા મળી શકે છે. કે માત્ર ને માત્ર બોલવાથી કે દિવાલ ઉપર ચોંટાડીને રાખવાથી કે કાગળમાં ડ્રો કરવાથી ક્યારેય સફળતા મળતી નથી. એના માટે મહેનત કરવી જરૂરી છે. એની પછી છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. કે તમને પેલી કાવ્ય પંક્તિના અથવામાં બીજી કાવ્ય પંક્તિ આપી છે, તમે બેમાંથી કોઈ એકનો ભાવાર્થ સમજાવી શકો છો. તો કે બીજું છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાગળું છે, એટલે કે સર્વ નકામું છે. તો કે આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે. કે અહીંયા આપણને જે નાનકડી એવી કાવ્ય પંક્તિ આપી છે એમાં પુરુષાર્થ, મહેનતનું મહત્વ દર્શાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. કે ઘણા એવા લોકો છે કે જેને પોતાના નસીબ ઉપર હોય ભરોસો કે મારા નસીબમાં હશે એ થશે, અને એ નસીબના આધારે બેસી રહીને પોતે કોઈ કાર્ય કરતા નથી, નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન એની કીર્તિ નસીબમાં હશે તો મળશે. કે જો માણસના નસીબમાં સુખ, વૈભવ, કંચન, સોનું ને કીર્તિ નામના જો એના નસીબમાં લખેલી હશે તો એને મળી જશે, એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે. કે જે વ્યક્તિ પોતાના નસીબ ઉપર આધાર રાખીને બેઠો હોય એને પોતાનું માઇન્ડસેટ એવું હોય કે જો ધન છે, કંચન છે, વૈભવ છે, કીર્તિ, સફળતા છે, નામના છે, કે એ બધી જ વસ્તુ જો નસીબમાં લખી હશે તો દ્રઢપણે મળશે જ, એવો એમને વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે, નસીબને ધિક્કારે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે. કે જે વ્યક્તિ મહેનત નથી કરતો એ વ્યક્તિનું નસીબ જે છે એ નસીબ પણ કેવું રહે છે? નિષ્ક્રિય રહે છે. કેમ કે વ્યક્તિ પોતે નિષ્ક્રિય રહે છે, કંઈ કાર્ય કરતું નથી, એટલે નસીબ જે છે એ પોતે પણ નિષ્ક્રિય રહે છે. જ્યારે પુરુષાર્થનું નસીબ સક્રિય હોય છે, કે જ્યારે જે વ્યક્તિ મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, એ વ્યક્તિનું જે જીવન છે, જે નસીબ છે એ કેવું હોય છે? સક્રિય હોય છે, કાર્ય કરે છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી. કે કોઈ સિંહ જે છે એ પોતે શિકાર કરવા ન જાય તો કોઈ પણ પશુ સામેથી આવીને એના મોંમાં આવીને બેસી જતું નથી. કે એના માટે સિંહને પણ મહેનત કરવી પડે છે, શિકાર કરવો પડે છે. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. કે જે પશુઓ જે છે એ ફરે, મેદાનમાં ફરતા હોય, આમથી તેમ આટા મારે ત્યારે એને ખાવા માટે કંઈક મળે, એટલે કે ફરે તે ચરે. અને જે બાંધ્યું છે, કે જેને કોઈ નીણ કે કઈ વસ્તુ નાખવામાં નથી આવતી, તો પછી એ ભૂખે મરે છે. કેમ કે એ બંધાયેલું છે, પોતાની જગ્યાએથી કોઈ બીજી જગ્યાએ એ વસ્તુને મેળવવા માટે જતો નથી, મહેનત કરતો નથી. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે. કે માત્ર ને માત્ર નસીબ પર આધાર રાખીને બેસી રહેવાથી કંઈ જ મળતું નથી. પ્રારબ્ધમાં હોય પણ એને મેળવવા માટે પણ માણસે કાર્ય કરવું પડે છે, પુરુષાર્થ કરવો પડે છે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ અને ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા છે. કે ગાંધીજીને લઈ લો, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, અબ્રાહમ લિંકન હોય, નેપોલિયન હોય, બર્નાર્ડ શો હોય, કે એવા કોઈ પણ મહાન પુરુષોને તમે લઈ લો, તે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં નસીબ કરતાં મહેનતને વધારે મહત્વ આપ્યું છે.
એમના જીવનમાં એ મહાપુરુષો જે છે એ મહેનત કરીને પુરુષાર્થ કરીને આગળ આવ્યા છે. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, કે જે વ્યક્તિ મહેનત કરે છે એ વ્યક્તિ જ પોતાનું જે ભવિષ્ય છે, જે ભાગ્ય છે એ બનાવી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખવાની દશા કેવી થાય છે તે નીચેના પદ્યમાં દર્શાવ્યું છે, કે પુરુષાર્થ વિના મહેનત વગર જે જીવન છે, જે ભવિષ્ય છે એની દશા કેવી થાય છે એની વાત કરી છે. પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને, કે જે વ્યક્તિ પુરુષાર્થ મહેનત તજીને છોડીને અવલંબે માત્ર દેવને, કે જે વ્યક્તિ જે છે એ પોતાની મહેનતને છોડીને માત્ર ને માત્ર જો ભગવાન ઉપર, દેવ ઉપર આધાર રાખતો હોય તો મહેલના શીશા તેને માથે બેસે છે કાગડા. કે જે વ્યક્તિ જે છે એ મહેનત કરતો નથી, મહેનતને છોડી દે છે ને માત્ર ભગવાન ઉપર આધાર રાખે, નસીબ પર આધાર રાખે, કે એના મહેલના શીશા તેને માથે બેસે છે કાગડા. કે એવા વ્યક્તિના જીવનમાં બીજું કોઈ વસ્તુ થઈ શકે નહીં, કે જે માત્ર ને માત્ર ભગવાન પર કે નસીબ પર આધાર રાખીને બેઠા હોય, કે એના માટે મહેનત કરવી જરૂરી છે. એના પછી છે પત્ર લેખન કરો, કે અહીંયા આપણે એક પત્ર લખવાનો છે કે તમારો મિત્ર ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છે તો તેને આશ્વાસન આપતો પત્ર લખો. કે તમારો કોઈ મિત્ર છે એ ધોરણ 10ની એક્ઝામમાં, પરીક્ષામાં ફેલ થયો છે, નાપાસ થયો છે, તો એને આશ્વાસન આપતો પત્ર આપણે લખવાનો છે. તો કોઈ પણ પત્ર લખતી વખતે પહેલાં આપણે જે વ્યક્તિને પત્ર મોકલવાનો છે એ વ્યક્તિનું નામ અને સરનામું જોઈએ. તો એ સરનામું અને નામ જે છે એ હંમેશા પત્રની અંદર જમણી બાજુએ લખવાનું હોય. કે ધારો કે આપણે કોઈ મિત્ર છે એનું નામ આપણે રાખીએ, આપણે ધારો કે લખીએ મનસ્વી પટેલ, કે અહીંયા આપણી મિત્રનું નામ શું છે? મનસ્વી પટેલ, કે જેને આપણે પત્ર લખીએ છીએ. તો કે મનસ્વી પટેલ, પછી એનું સરનામું, કે અહીંયા આપણે મનસ્વી પટેલને, આપણા મિત્રને પત્ર લખીએ છીએ તો એનું નામ અને એનું જે સરનામું છે, ઘરનું એડ્રેસ છે એ, કે આપણે ધારો કે અમદાવાદમાં આપણે મિત્ર રહી છે અને પત્ર લખવાનો છે તો આપણે એનું નામ, જે એડ્રેસ છે એમાં આખું પ્રોપર એડ્રેસ લખીને આપણે એને આપવું પડે. અને એ હંમેશા પત્રની અંદર જમણી બાજુએ રહેશે. અને પછી આપણે મિત્રને પ્રિય શબ્દથી સંબોધી શકીએ છીએ. વડીલ હોય તો એના માટે આપણે પ્રિય શબ્દ વાપરી શકીએ છીએ. સર કે મેમને કોઈને પત્ર લખવાનો હોય તો એમાં તમે એઝ અ વડીલ તરીકે આપણે એને માન સન્માન આપવું પડે, કે આપણે કોને પત્ર લખીએ છીએ એના ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે પ્રિય મનસ્વી પણ લખી શકીએ છીએ, અથવા તો પ્રિય મિત્ર પણ લખી શકીએ છીએ. પ્રિય મનસ્વી, કે તમારે ધોરણ 10ની અંદર તમારો મિત્ર નાપાસ થયો છે એને આશ્વાસન આપતો એક પત્ર લખવાનો છે. તો પત્રમાં હંમેશા એનું નામ અને સરનામું પત્રની જમણી બાજુ રહેશે અને પછી એને યોગ્ય રીતે સંબોધીને આપણે એનું નામ લખવાનું રહેશે. અને જ્યારે પત્ર પૂર્ણ થાય છે ત્યારે ફરીથી પત્રની જમણી બાજુએ નીચેની બાજુ લિખિત તારો પ્રિય મિત્ર અને તમારું નામ લખી શકો છો. કે પત્રમાં હંમેશા ઉપર એક જમણી બાજુ એ વ્યક્તિને તમે પત્ર લખો છો એનું નામ, સરનામું, એ વ્યક્તિને સંબોધીને આપણે લખવાનું પ્રિય મિત્ર કે પ્રિય મનસ્વી
અને જ્યારે પત્ર પૂર્ણ થાય ત્યારે નીચે જમણી બાજુએ લિખિતન, તારો મિત્ર અથવા તો લિખિતન તારો દોસ્ત એવા શબ્દથી આપણે લખી શકીએ છીએ. એના પછી છે વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ શો શબ્દમાં લખો. કે અહીંયા આપણે વૃક્ષારોપણની ઉજવણી કરી હતી તો એના વિશેનો અહેવાલ આપણે લખવાનો છે કે અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. સ્કૂલની અંદર દર વર્ષે આ દિવસને ઉજવવામાં આવે છે. અમારી શાળાના પટાંગણમાં એટલે કે આંગણામાં, સ્કૂલની આગળનો જે ખુલ્લો ભાગ છે એમાં આજે 100 જેટલા વૃક્ષો ઊભા છે. આ વર્ષે તારીખ 17/7/2021 રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવાયો હતો. કે સ્કૂલની અંદર જે દિવસે વૃક્ષારોપણ દિવસ ઉજવાયો હતો એની તારીખ અહીંયા લખી છે કે આ દિવસે અમારી શાળાની અંદર વૃક્ષારોપણ દિનની ઉજવણી થઈ હતી. સવારે 8 વાગે બાળકો આવીને શાળાના મેદાનમાં ગોઠવાઈ ગયા હતા. કે સવારે 8 વાગ્યામાં બધા જ બાળકો જે છે એ સ્કૂલ પર હાજર થઈ ગયા હતા. મુખ્ય મહેમાન તરીકે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી પધાર્યા હતા. કે જ્યારે અમે વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવાના હતા એ દિવસે મુખ્ય મહેમાન તરીકે, અતિથિ તરીકે અમારી સ્કૂલમાં અમારા જ વિસ્તારના ધારાસભ્ય પધાર્યા હતા. આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો. સ્કૂલના જે પ્રિન્સિપલ હતા એમણે ધારાસભ્યનો પરિચય આપ્યો. તેમણે પોતાના વરદ હસ્તે આંબાનો એક છોડ રોપી વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ કર્યો. કે જે મુખ્ય અતિથિ મહેમાન ધારાસભ્ય જે આવેલા એમણે પોતાના વરદ હસ્તે પોતાના હાથે જ એક નાના એવા આંબાના છોડનો રોપણ કર્યું અને પછી વૃક્ષારોપણ દિવસનો કાર્યક્રમ શરૂ કર્યો. તેની આસપાસ માટી અને ખાતર પૂરવામાં આવ્યું. કે જે આંબાનો છોડ વાવ્યો છે, રોપ્યો છે, એની ફરતે માટી અને ખાતર નાખવામાં આવ્યું. તેને પાણી પાવામાં આવ્યું. અમે તાળીઓના ગડગડાટથી અમારો આનંદ વ્યક્ત કર્યો. કે બાળકોએ તાળીઓ પાડીને એ જે વૃક્ષારોપણ દિવસ છે એ દિવસનો તાળીઓ પાડીને એમણે આનંદ વ્યક્ત કર્યો. પછી અમે અમારી શાળામાં વૃક્ષારોપણ માટે તૈયાર કરેલા ખાડાઓમાં જુદા જુદા વૃક્ષોના છોડ રોપ્યા. કે પછી પહેલાં ધારાસભ્યએ બધી જ એક વખત છોડનું રોપણ કરી દીધું. પછી બધા બાળકો જે છે એમણે અલગ અલગ સ્કૂલમાં જે મેદાનમાં ખાડા કરેલા એમાં વૃક્ષનું વાવેતર કર્યું. દરેક છોડની આસપાસ નાની વાડ કરવામાં આવી. દરેક વર્ષે 2 વૃક્ષોને સાચવવાની અને ઉછેરવાની જવાબદારી સ્વીકારી હતી. કે દરેક વર્ષે 2 વૃક્ષ બાળકોમાં વહેંચાયેલા કે એ વૃક્ષની તકેદારી અને ઉછેરવાની જવાબદારી અમે સ્વીકારી હતી. ત્યારબાદ અમારી શાળાના પ્રાર્થના ખંડમાં સભા થઈ. તેમાં મુખ્ય મહેમાને વૃક્ષોનું મહત્વ સમજાવતા કહ્યું કે વૃક્ષો આપણું જીવન છે. કે એ પછી અમારા પ્રાર્થના ખંડની અંદર એક બધા લોકો ભેગા થયા અને ત્યાં મુખ્ય મહેમાન જે હતા એમણે વૃક્ષોનું મહત્વ શું છે એના વિશેની વાતચીત કરી. કે વૃક્ષો આપણું જીવન છે. વૃક્ષો ધરતીની શોભા છે. વરસાદ લાવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનો મોટો ફાળો છે. અમારી શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષોનું જતન કરવાની અમને પ્રતિજ્ઞા લેવડાવી, શપથ લેવડાવી કે અમે વૃક્ષોની જાળવણી કરશું, એનો ઉછેર કરશું. અમારા વર્ગ શિક્ષકે આભાર વિધિ કરી પછી નાસ્તો કરીને સૌ વિદાય થયા. કે પછી છેલ્લે આખો કાર્યક્રમ પત્યો એટલે આભાર વિધિ થઈ અને પછી બધા લોકો નાસ્તો કરીને છૂટા પડ્યા. એની પછી છે કે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નના જવાબ લખો. કે અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે, ગદ્યખંડ આપેલો છે અને એની નીચે સવાલ આપેલા છે. એ સવાલના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. કે અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા ગાળાથી સમજાયેલું છે. કે આપણા દેશની અંદર અભ્યાસનું મહત્વ જે છે, શિક્ષણનું જે મહત્વ છે એ લાંબા ગાળાથી ચાલ્યું આવે છે. પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું છે.
એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ। દરેક ક્રિયા 3 રીતે કરી શકાય છે, ભયથી, લાલચથી કે પ્રેમથી। એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી। સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે કે 3 વસ્તુથી 3 રીતે તમે કેળવી શકો, કાં ભયથી, કાં લાલચથી અને કાં પ્રેમથી। તો જે સર્કસની અંદર જે જનાવર હોય છે એને ભયથી જ શિક્ષણ આપવામાં આવે છે। શાળામાં શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે કે જે શિક્ષકો છે એ પણ સ્કૂલની અંદર એવી રીતે જ વર્તન કરે છે, એવી રીતે જ શિક્ષણ આપે છે। ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવવાના પ્રયત્ન કરે છે કે ઘણા એવા સંતો ધર્મગુરુઓ છે કે જે ભયના માધ્યમથી લોકોને શિક્ષણ આપી અને કેળવવાની કોશિશ કરે છે। પણ આ રીતે પાડેલી ટેવમાંથી જરાય વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈકાની ટેવો પણ થોડા સમયમાં નાશ પામે છે કે સદીઓથી જે કંઈ પણ વસ્તુઓ ચાલી આવતી હોય એ પણ ક્યારેક ભયના માધ્યમથી નાશ પામે છે। અને આના લેખક છે કિશોરલાલ મશરૂવાળા। તો આ પેરેગ્રાફ છે અને પેરેગ્રાફની નીચે આપણને સવાલ આપેલા છે। એમાં સૌથી પહેલો સવાલ છે કે આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો આપણે આગળ જોયું પેરેગ્રાફમાં તો કે અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, તો પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી। તો કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી। તો અહીંયા આપણને સવાલ જે આપ્યો છે પહેલો કે આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો એનો જવાબ લખીએ। અભ્યાસના માધ્યમથી સંસ્કારોનું અને યોગ્ય ઘડતરનું મહત્વ બાળકમાં કેળવાય એ માટે આપણે અભ્યાસનું મહત્વ સ્વીકારીએ છીએ। કે અહીંયા આપણને એવો સવાલ પૂછવામાં આવ્યો છે કે આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો કે અભ્યાસના માધ્યમથી સંસ્કારોનું અને યોગ્ય ઘડતરનું મહત્વ બાળકમાં કેળવાય એ માટે આપણે અભ્યાસનું મહત્વ સ્વીકારીએ છીએ। કે આપણને લોકોને એવું છે કે અભ્યાસની માધ્યમથી, શિક્ષણના માધ્યમથી બાળકોમાં સંસ્કાર અને ઘડતર જે છે એ યોગ્ય રીતે કેળવાય એ માટે આપણે અભ્યાસનું જે મહત્વ છે ને સ્વીકારીએ છીએ। એના પછી છે કે દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? તો આપણને પેરેગ્રાફની અંદર આપેલું છે કે દરેક ક્રિયા 3 રીતે કરી શકાય છે, ભયથી, લાલચથી કે પ્રેમથી। કે દરેક ક્રિયા જે છે એ 3 રીતે થાય, ભયથી, પ્રેમથી અને લાલચથી। તો બીજો સવાલ કે દરેક ક્રિયા કઈ 3 રીતે થાય? તો જવાબ આવશે કે દરેક ક્રિયા ભયથી, લાલચથી અને પ્રેમથી કરી શકાય। કે દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? તો દરેક ક્રિયા ભયથી, લાલચથી કે પ્રેમથી કરી શકાય છે। એને પછીનો સવાલ છે કે સૈકાની ટેવો કઈ રીતે નાશ પામે છે? કે સદીઓથી જે કંઈ પણ વસ્તુ ચાલી આવે છે એનો નાશ કઈ રીતે થાય છે?
તો અહીંયા આપણને આપેલું છે કે ઘણા એવા ધર્મગુરુઓ અથવા તો શિક્ષણની અંદર પણ લોકો ભય કે આશા બતાવીને જે સારી ટેવો છે એ લોકોને કેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે એ ટેવોમાંથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે એ વસ્તુ નાશ પામે છે. તો સૈકાની ટેવો કઈ રીતે નાશ પામે છે? તો કે ભયથી આપવામાં આવેલી કેળવણી પરથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે સૈકાની ટેવો નાશ પામે છે. એ સૈકાની ટેવો કઈ રીતે નાશ પામે છે? તો કે ભયથી આપવામાં આવેલી કેળવણી પરથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે સૈકાની ટેવો જે છે એ નાશ પામે છે. એની પછી છે કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. કે અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે, એની અંદર અભ્યાસનું મહત્વ દર્શાવ્યું છે અને આ પેરેગ્રાફને એક યોગ્ય ટાઇટલ, યોગ્ય શીર્ષક આપવાનું છે. તો અહીંયા એનો જવાબ આવશે અભ્યાસનું મહત્વ. તો આ તો પેરેગ્રાફ, અને પેરેગ્રાફના આધારે આપણને 4 સવાલ આપવામાં આવ્યા હતા અને એ 4 સવાલના જવાબ આપણે એ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હતા. એના પછી છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા તમને એક કાવ્ય આપેલું છે અને એ કાવ્યના નીચે 4 સવાલ છે અને એ સવાલના જવાબ આપણે આ કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો કે જીવન આ પાર વિનાની કેવી છે જંજાળ, એક પતે ત્યાં અનેક જાગે ઝંખનાઓની જાળ. કે જીવન જે છે એ પાર વિનાનું છે, કે એમાં બધી કેવી રહેલી છે? જંજાળ રહેલી છે, માથાકૂટો રહેલી છે. કે જે જીવન છે એમાં પાર વિનાની માથાકૂટ, જંજાળ રહેલી છે. એક પતે ત્યાં અનેક જાગે, કે એક મુશ્કેલી, એક પરિસ્થિતિ પસાર થાય ત્યાં પાછી તરત બીજી ને કોઈ નવી પરિસ્થિતિ હોય. ઝંખનાઓની જાળ, ઈચ્છાઓની જાળથી બંધાયેલ છે. સમુદ્રને પણ આરો છે, કે જે સમુદ્ર છે એને પણ એક આરો છે, કિનારો છે, કે જ્યાં જઈને સ્ટોપ થઈ જાય છે. જ્યાં સમતી જલની માળ, કે જ્યાં જઈને પાણી જે છે એ પોતે પણ શાંત થઈ જાય છે, અટકી જાય છે. શિખર સહુ પર્વત કેરા અટકે નભ વચાળ, કે જે શિખરો છે, જે પર્વતો છે એની પણ એક ટોચ આવે, એ પોતે પણ એક નભ એટલે કે આકાશની વચ્ચે જઈને ક્યાંક અટકી જાય છે. પણ મન તૃષ્ણાની આ વિચરતી ઉમટે હાર, મન છે મારું પણ એ પાસે હું જ બનું લાચાર. કે મારા પોતાના મનની અંદર એટલી તૃષ્ણા, એટલી ઈચ્છાઓ બધી ભરાયેલી છે કે એક પછી એક મારી અંદર ઉમટા કરે છે. મન છે મારું પણ એ પાસે હું જ બનું લાચાર, કે મન મારું જ છે છતાં પણ એ મન પાસે હું પોતે લાચાર બનું છું. અતિ તૃપ્તિના દાવા નળની કેમ કરાવી જાળ. અતિ તૃપ્તિ, અતિ ઈચ્છાઓ જે છે કે વારે વારે અતિ ઈચ્છાઓ જાગ્યા કરે છે, કે એ એક દાવાનળ છે, એની કેમ કરાવી જાળ. કેમ પામવું જીવતરને આ કોઈ આપશો ભાળ, કે હું આ જીવતર, આ જીવન જે છે એને કઈ રીતે યોગ્ય કરું, કઈ રીતે સારું બનાવું, કઈ રીતે એને પામી શકું, એવી કોઈ સમજણ મને આપશે. એવો આ કવિતાનો ભાવાર્થ થાય છે. અને એની નીચે આપણને સવાલ આપ્યા છે અને એના આપણે જવાબ લખવાના છે. કે કવિયત્રીના મતે જીવનની જંજાળ કેવી છે? તો કવિયત્રીના મતે જીવનની જંજાળ કેવી છે? તો કવિયત્રીના મતે જીવનની જંજાળ જે છે એ કેવી છે? પાર વિનાની છે. તો જવાબમાં શું આવશે? કે કવિયત્રીના મતે જીવનની જંજાળ પાર વિનાની છે. કવિયત્રીના મતે જીવનની જંજાળ કેવી છે? તો કવિયત્રીના મતે જીવનની જંજાળ પાર વિનાની છે.
એની પછી છે કે કવિયત્રી મન પાસે કેમ લાચાર બની જાય છે, કે કવિયત્રી જે છે એ પોતાના જ મન પાસે કેવી રીતે લાચાર બની જાય છે. તો અહીંયા આપ્યું છે કે પણ મન તૃષ્ણાની આ અવિરત ઉમટે હાર, મન છે મારું પણ એ પાસે હું જ બનું લાચાર. તો અહીંયા કવિયત્રી મન પાસે કેમ લાચાર બને છે, તો કે કવિયત્રી ની તીવ્ર ઈચ્છા અથવા તો તૃષ્ણા પણ લખી શકો છો. કવિયત્રીની તીવ્ર ઉષ્ણાની હારમાળા એના મનમાં ઉમટવાના કારણે એ પોતે મન પાસે લાચાર બને છે. એ પોતાની મનમાં તીવ્ર ઈચ્છાઓ થયા કરે છે, ફર્યા કરે છે વારંવાર, કે જેના કારણે ઈચ્છાઓના કારણે પોતાના જ મન પાસે લાચાર બની જાય છે. એના પછીનો ત્રીજો સવાલ કે કવિયત્રી સમંદર અને શિખરના દ્રષ્ટાંતો દ્વારા શું કહેવા માંગે છે. તો અહીંયા સમુદ્ર જે છે એનો પણ એક કિનારો આવી જાય છે ને ત્યાં જઈને એનું જે પાણી છે એ પણ શાંત થઈ જાય છે, અને જે પર્વત જે છે શિખર છે કે એ પોતે પણ એક આકાશની વચ્ચે જઈને પોતે અટકી જાય છે. તો અહીંયા કવિયત્રી સમંદર એટલે કે સમુદ્ર અને શિખર એટલે કે પર્વત દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે સમુદ્ર અને શિખર બંનેને પોતાનો એક કિનારો છે, એ રીતે મનુષ્યએ પણ પોતાની ઈચ્છાઓનો એક કિનારો રાખવો જોઈએ, કે જેવી રીતે સમુદ્રનું પાણી જે છે એ એક જગ્યાએ જઈને શાંત થઈ જાય છે, અટકી જાય છે, જે પર્વતો છે એ પોતે પણ આકાશમાં અધવચ્ચે જઈને અટકી જાય છે, એવી જ રીતે માણસે પણ પોતાના જીવનની અંદર અમુક પોતાની જે ઈચ્છાઓ છે, વિચારો જે છે એને અમુક સમયે થોભાવી દેવા જોઈએ, એને એક કિનારો આપવો જોઈએ. અહીંયા આપણે આ ચોથા સવાલમાં કાવ્યને યોગ્ય શીર્ષક આપો, કે અહીંયા આપણને જે કાવ્ય આપ્યું છે એ કાવ્યને આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે, ટાઇટલ આપવાનું છે. તો અહીંયા આપણને દર્શાવેલું જે કાવ્ય છે કે જીવન આ પાર વિનાની કેવી છે જંજાળ, એક પતે ત્યાં અનેક જાગે ઝંખનાઓની જાળ, સમંદરને પણ આરો છે જ્યાં શમતી જલની માળ, શિખર સૌ પર્વત કેરા અટકે નભ વચાળ, પણ મન તૃષ્ણાની આ અવિરત ઉમટે હાર, મન છે મારું પણ એ પાસે હું જ બનું લાચાર, અતિ તૃપ્તિના દાવા નળની કેમ કરાવી ઝાડ, કેમ પામવું જીવતરને આ કોઈ આપશો ભાળ. તો આપણે અહીંયા આ કાવ્ય જે છે એને ટાઇટલ આપીશું જીવનની જંજાળ. પરીક્ષાની અંદર તમને એક કાવ્ય આપેલું હશે, એની નીચે 4 સવાલ હશે, એ સવાલના જવાબ તમારે આ કાવ્યમાંથી શોધીને લખવાના છે. એની પછી છે કે નીચે આપેલા મુદ્દાઓના આધારે 200 શબ્દમાં નિબંધ લખો. તો કે અહીંયા તમને કોઈ એક નિબંધનું નામ આપ્યું છે કે સરિતાના રૌદ્ર રમ્ય સ્વરૂપો. સરિતા એટલે કે નદી, કે કુદરતની પાસે જે અવિરતપણે વહેતી નદીઓ છે એનું જે સૌંદર્ય છે, જે નયન રમ્ય છે, લોકોને ગમે તેવું છે, એના વિશે તમારે નિબંધ લખવાનો છે. અને એ નિબંધને લગતા અહીંયા અમુક મુદ્દાઓ આપ્યા છે, એ મુદ્દાના આધારે નિબંધ 200 શબ્દમાં
લખવાનો છે કે નદી આપણી લોકમાતા, માનવ સંસ્કૃતિમાં નદીઓનો ફાળો, 2 સ્વરૂપ, રમણીય અને રૌદ્ર, અગણિત ઉપકાર અને ઉપસંહાર, કે આ મુદ્દાઓના આધારે આ નિબંધને આપણે લખવાનો છે. એની અથવામાં તમારી પાસે બીજો નિબંધ છે, મેં જોયેલી એક દુર્ઘટના, અને એના મુદ્દા પણ તમને આપ્યા છે કે તમે તમારા જીવનની અંદર કોઈ એક દુર્ઘટના જોઈ છે તો એ દુર્ઘટનાને તમે નિબંધમાં લખી શકો છો. એ દુર્ઘટના અકસ્માતની હોઈ શકે, કોઈ જગ્યાએ આગ લાગવાથી થયેલી ઘટના હોય એ તમે લખી શકો છો, કે તમારા જીવનની કોઈ એવી ઘટના જે દુર્ઘટના છે એના વિશે તમે લખી શકો છો. એના મુદ્દા પણ આપણને અહીંયા આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો પ્રશ્નપત્ર 1નો વિભાગ સી અને ડી વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગ. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.